સુરત શહેરમાં આવનાર 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રત્યેક વિધાનસભામાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરાયું। સુરતના ઉધના વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે આવનાર સરદાર વલ્લભભાઈ પટેલની 31 ઓક્ટોબરે 150મી જન્મજયંતિ નિમિત્તે તમામ માહિતી આપવામાં આવી। 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ખુશીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ એકતા કાર્યક્રમ રાખવામાં આવ્યું છે, જેમાં પદયાત્રા યોજવામાં આવશે। તારીખ 16 થી 22 તારીખ સુધી દરેક વિધાનસભાના વિસ્તારમાં આ પદયાત્રા યોજવામાં આવશે। ઓલપાડ, સુરતના પૂર્વ વિસ્તારમાં, પશ્ચિમ વિસ્તારમાં, ઉત્તર વિસ્તારમાં, કરંજમાં, લિંબાયત, વરાછા, ઉધના, મજુરા ગેટ, કતારગામ એમ દરેક વિધાનસભામાં આ પદયાત્રા યોજવામાં આવશે। દરેક વિધાનસભામાં આ પદયાત્રા આશરે 10 કિલોમીટર સુધી ફરશે, જેના વિશે વિસ્તૃત માહિતી સાંસદ સભ્ય મુકેશ દલાલ અને સુરત પ્રદેશ પ્રમુખ પરેશ પટેલે આપી। 150મી જન્મ જયંતિ નિમિત્તે તારીખ 16 થી 28 સુધી 16 થી 22 તારીખ ની દરેક વિધાનસભાની અંદર પદયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે। એનું લિસ્ટ અમારી પાસે છે। એ લિસ્ટ મુજબ ઓલપાડમાં યાત્રા તારીખ 16મી તારીખે છે, સાંજે 4 કલાકે। સુરત પૂર્વમાં 20 તારીખે સવારે 10 કલાકે છે। સુરત ઉત્તરમાં 19 તારીખે સાંજે 4 કલાકે। વરાછા 20મી તારીખે સાંજે 4 કલાકે। કરંજમાં 17 તારીખે સાંજે 4 કલાકે। લિંબાયતની અંદર 16 તારીખે સવારે 9 વાગે। ઉધનાની અંદર 19 તારીખે સાંજે 5 વાગે। મજુરામાં 16 તારીખે સાંજે 4:45 કતારગામમાં 17 તારીખે સાંજે 4 કલાકે। સુરત પશ્ચિમમાં સાંજે 4 કલાકે તારીખ 16/11ના રોજ, અને 84માં 22મી તારીખે સાંજે 4 કલાકે આ યુનિટી માર્ચ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી રહી છે। આ બાબતની વધુ માહિતી આપણી સાથે ઉપસ્થિત માનનીય સાંસદ સભ્ય મુકેશભાઈ દલાલ આપશે। તો જાણીએ છીએ તેમ ચાલુ વર્ષે ભારત દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી અને ઘડવૈયા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના બંધારણના ઘડવૈયા પૈકીના એક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ 31મી ઓક્ટોબરે છે। તેના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીએ એક એકતા યાત્રા એક કાર્યક્રમ નક્કી કર્યો છે, અને એ એકતા યાત્રા સમગ્ર રાજ્યના અલગ અલગ ભાગોમાં જશે। આપણો માત્ર સુરતની વાત છે। કરમસદથી શરૂ કરીને કુલ 150 કિલોમીટરની એકતા યાત્રા તે સરદારના સ્ટેચ્યુ સુધી જશે। આગળ પણ ઘણા વર્ષો પહેલાં મને યાદ છે કે 35 વર્ષ પહેલાં હું યુવા મોરચામાં પ્રાંતમાં હતો, ત્યારે પણ આવી એકતા યાત્રા કરમસદથી શરૂ થઈ હતી। આ એકતા યાત્રા વિધાનસભા વાઇઝ છે, જેનું આખું લિસ્ટ અમારા પ્રમુખ સાહેબે મહેનત કરીને તૈયારી કરીને આખું લિસ્ટ તૈયાર કર્યું છે, અને એમાં વિવિધ સ્પોટ્સ પર સ્વાગતના પણ એક આયોજન છે। ઉપરાંત એકતા યાત્રા શરૂ થાય તે પહેલાં સરદાર સભા અને ભારતની એકતાના અખંડિતતા માટેના સોગંદ લેવડાવવાનો પણ એક નાનકડો એક કાર્યક્રમ છે। વિધાનસભામાં દરેક વિધાનસભામાં આ યાત્રા આશરે 10 કિલોમીટર જેટલી ફરશે, અને જે વિધાનસભામાં સરદારજીનું સ્ટેચ્યુ નહીં આવતું હોય તે વિધાનસભામાં સરદારજીના તૈલી ચિત્રને માન સન્માન પુરવાર કરીને એ યાત્રાની શરૂઆત અને એ કાર્યક્રમ થશે। આમ સરદાર વલ્લભભાઈ પટેલનું જે આઝાદીની ચળવળમાં ભૂમિકા હતી, જે એમનો ફાળો હતો, અને એમના કાર્યને સમગ્ર દેશમાં હાઇલાઇટ થાય તે માટેનો એક આખો એકતાનો કાર્યક્રમ છે। કમનસીબે કોંગ્રેસની જે નીતિ 1979
47માં જે હતી તે જ નીતિ આજે પણ છે જ. આજે આપણે સૌ જાણીએ છીએ કે જો સરદારજી થોડું વધારે જીવી ગયા તો દેશનું ભવિષ્ય કંઈક બીજું જ હોત. જુનાગઢ, જોધપુર અને હૈદરાબાદના નવાબોને સરદાર વલ્લભભાઈ પટેલે કેવી રીતે ટેકલ કર્યા તે ઇતિહાસ છે. આ ત્રણેય રાજાઓને જિન્નાએ પાકિસ્તાન બોલાવ્યા હતા અને પાકિસ્તાન જોડે જોડાવાનું કહ્યું હતું. એમાંના એક રાજાએ તો મિટિંગમાં હા પણ પાડી દીધી હતી. પણ પછી જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલે ટેક્ટફુલી અને લોહ પુરુષની રીતે કામ લીધું, આજે સદનસીબે આ ત્રણેય પ્રાંત આપણા દેશના એક ભાગરૂપ છે. 600 વિરાસતોને એક કરીએ. અંગ્રેજીઓ તો એક ટૂચકો મૂક્યો હતો કે જે લોકોએ જે રાજાઓએ દેશમાં જોડાવો, ભારતમાં જોડાવો એ ભારતમાં જોડાય, જેને પાકિસ્તાનમાં જોડાવો એટલે પાકિસ્તાનમાં જોડાય, અને જેને હલીફ કરે એવું છે હલીફ કરે. આજે તમે કલ્પના કરો કે આ દેશમાં કેટલાક રાજાઓ નક્કી કર્યું અમે હલીફ રહેવાના છે. તો ભારત દેશનું જે આજે ચિત્ર છે નકશાનું, એમાં અનેક સ્પોટ પર કદાચ છે ને ટાપુઓ સર્જાઈ ગયા છે. હૈદરાબાદ ટાપુ, કારણ કે પાકિસ્તાનમાં જઈ નહીં શકે. એટલે આટલું મહાન કામ ભારત દેશને અખંડિત રાખવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે. અને એમને જ એમના કાર્યને આજે આપણે એક શ્રદ્ધાંજલિ આપી શકીએ, તો જ એમને શ્રદ્ધાંજલિ આપી શકેલી કહેવાય છે. તેના અનુસંધાનમાં આ એકતા યાત્રાનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. સુરત શહેરના પ્રમુખ આદરણીય શ્રી પરેશભાઈ પટેલની આગેવાનીમાં સમગ્ર વિધાનસભામાં ખૂબ સુંદર આયોજન થઈ ચૂક્યું છે. અને યાત્રા 8 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી 21 નવેમ્બર સુધી ગુજરાતના સુરતમાં ડેટમાં સુધારો થોડો થયો છે. 16 નવેમ્બરથી 22 નવેમ્બર 16 નવેમ્બરથી 22 નવેમ્બર તે 16 નવેમ્બરથી 22 નવેમ્બર સુધીની એક આખી અલગ અલગ યાત્રા, કારણ કે આમાં થોડીક શરૂઆતના તારીખોમાં કાર્યક્રમો અને રજાઓ હતી, એટલે એના